રાજકોટમાં આવેલા ગોંડલ ખાતે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ એન્ડ ઓઇલ સીડ્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી। આ વર્ષે મગફળીનો પાક 40 લાખ ટન સૌરાષ્ટ્રમાં થવાનો છે। નિકાલ વ્યવસ્થા થાય એ માટે સરકારનો સહયોગ જરૂરી છે। 65% તેલ આયાત કરવું પડે છે। ખાદ્ય તેલની શોર્ટેજને અટકાવવા મગફળીને પ્રોત્સાહન આપવું। છેલ્લા 2 વર્ષથી સિંગદાણાની નિકાસ થાય છે। એક્સપોર્ટ ઇન્ટેન્સિવ મળે માટે અગ્ર રજૂઆત કરીશું। મગફળી તેલના ઉત્પાદન સહિતના પ્રશ્નોને લઈને સરકારને રજૂઆત કરવામાં આવશે। નિકાસ સહિતના પ્રશ્નોને લઈ આગામી સમયમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। સમીર શાહ દ્વારા સરકારને સૂચના આપવામાં આવ્યું હતું। એમએસપીની જગ્યાએ ભાવાંતર યોજના સરકાર લાગુ પાડે। ભાવાંતર યોજના ખેડૂતોના હિતમાં છે। હવે જેમ આપણે પાક પાણીના ફિગર સાંભળ્યા કે આ વખતે 40-40.5 લાખ ટન જેવો મગફળીનો પાક સૌરાષ્ટ્રમાં થવાનો છે, જે ગયા વર્ષ સરખામણી ઘણો જ વધારે છે। ગયા વર્ષે લગભગ 25 થી 26 લાખ જેવું ઉત્પાદન હતું, તો દોઢો પાક છે એવું કહી શકાય। તો એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેને કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે, એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ શિંગ તેલનો વપરાશ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માલનો યોગ્ય રીતે નિકાલ થઈ જાય। અમે અમારી રીતે તો આ પ્રયત્નો કરવાના જોઈએ છે, પણ સરકાર એજન્સીઓની જો આમાં હેલ્પ મળી રહે ને સરકાર લેવલે આપણે સરકાર લેવલે જો પ્રચાર થાય અને મગફળીનો યોગ્ય ભાવે ખેડૂતોને તમામ જે ઉત્પાદન થયું છે એનો નિકાલ યોગ્ય ભાવે થઈ જાય તો ખેડૂતોનું પણ હિત જળવાઈ રહે અને વધારે ને વધારે દર વર્ષે મગફળીનું વાવેતર કરવા માટે ખેડૂતો પ્રેરાય। તમને બધાને ખબર જ હશે કે આપણો દેશ આપણી જે ખાદ્ય તેલની કુલ જરૂરિયાત છે એનું 65% જેટલું ખાદ્ય તેલ આપણે આયાત કરવું પડે છે। મસ્ટર્ડ એટલે કે જે રાઈ, સરસવ અને મગફળી એ બે સ્વદેશી તેલીબિયા એવા છે કે જેમાં તેલની માત્રા વધારે છે। એટલે આપણી જો ખાદ્ય તેલની જે આપણી શોર્ટેજ છે ભાંગવી હોય કે આપણી ભૂખ ભાંગવી હોય તો મગફળી અને મસ્ટર્ડ સીડને વધારે પ્રોત્સાહન આપવું એ જરૂરી છે। તો એ કારણસર મગફળીનો શિંગદાણા અને મગફળીના તેલનો વપરાશ વધે એ માટે અમે સરકાર તરફથી પણ થોડા સહકારની અપેક્ષા રાખીએ છીએ। ખાસ કરીને એક્સપોર્ટને લઈને ભૂતકાળમાં પણ જે ઇસ્યુ હતા સરકાર સાથે, એ શું મુદ્દાઓ છે, એના નિકાલ માટે શું કરવું? એટલે એક્સપોર્ટમાં તો શું છે કે એક્સપોર્ટની માર્કેટ તો શિંગદાણાની આપણે ત્યાંથી છે જ ને। આપણા શિંગદાણાની દર વર્ષે સારી એવી ક્વોન્ટિટીમાં એક્સપોર્ટ થાય છે અને છેલ્લા 2 વર્ષના હિસાબથી શિંગતેલની પણ નિકાસ થાય છે। પણ તેલની તો હું વાત નથી કરતો, પણ જે શિંગદાણાની નિકાસ થાય છે એના ઉપર સરકાર તરફથી કોઈ કેન્દ્ર સરકાર તરફથી પ્રોત્સાહન મળતું નથી। બીજી ગમે તે ચીજ જણસીની તમે નિકાસ કરો તો એના ઉપર ડ્યુટી ડ્રોબેક સ્કીમની નીચે સરકારે 5 થી 10% સુધીના ઇન્સેન્ટિવ આપે છે। શિંગદાણા અને શિંગફોળના નિકાસ પર કોઈ આવા એક્સપોર્ટ ઇન્સેન્ટિવ મળતા નથી। તો એ ઇન્સેન્ટિવ મળે એના માટે અમે રજૂઆત કરતા આવ્યા છીએ ને હવે વધારે ઉગ્રતાથી એ રજૂઆત કરવાના છીએ। ભાઈ, તમે ભાવાંતર યોજનાની પણ વાત કરી છે, ભાવાંતર યોજના છે શું અને એનાથી ખેડૂતોને કઈ રીતના ફાયદો થાય? હવે ભાવાંતર યોજના શું છે હું તમને સમજાવું। એકચ્યુઅલી મધ્યપ્રદેશમાં થોડા વર્ષ પહેલાં એનું ઇમ્પ્લિમેન્ટેશન થયું હતું કે અત્યારે શું છે કે આપણે સરકાર ખેડૂતોની મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે જે ટેકાના ભાવ એ નક્કી કરે છે ને ટેકાના ભાવથી ખુલ્લી બજારમાં ભાવ જો નીચા જાય તો ગવર્મેન્ટ એજન્સી એમાં ઇન્ટરવીન કરે છે અને ટેકાના ભાવે ખેડૂતો પાસેથી માલ ખરીદી કરે છે। આમાં શું થાય છે કે સરકારી એજન્સીઓને બી ઘણી બધી વહીવટી તકલીફો પડે છે, નુકસાની આવે છે, માલની હેરાફેરી વખતે ઢોળફોડ થાય છે કે ચોરી ચપાટી થતી હોય, ગોડાઉન ભાડા લાગે, વ્યાજ ખાત સરકારી એજન્સીઓને લાગે। એને બદલે અમારે સરકારનું એવું સૂચન છે કે ટેકાના ભાવે ખરીદી કરવાની બદલે ખુલ્લી માર્કેટમાં મગફળી જે ભાવે વેચાય અને ટેકાનો જે ભાવ હોય એ ડિફરન્સ ખેડૂતોને રોકડ સહાય રૂપે ચૂકવી આપો। ધારો કે 1356 રૂપિયા 20 કિલોનો ટેકાનો ભાવ છે અને બજારમાં 112 રૂપિયામાં એક મગફળી વેચાણી, તો જે ડિફરન્સનો 156 રૂપિયા છે એ સીધા ખેડૂતોની આટલી મગફળી હતી તો એ ડિફરન્સનો રકમ ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક જમા કરાવી નાખો। તો એનાથી શું ફાયદો થાય કે ખેડૂતોને એની નિપજના પૂરેપૂરા ભાવ મળી જાય અને જેટલું નીચું વેચાય એટલું એને કેશ રોકડ સહાય મળી જાય છે અને બજારમાં મિલોને સસ્તા ભાવે તેલ મળે
તો મિલોની પડતર નીચે આવે અને સસ્તા ભાવે બજારમાં તેલ વેચી શકે, તો આમ પ્રજાને સસ્તા ભાવે તેલ મળે એ ફાયદો થાય. એટલા માટે અમે આ ભાવાંતર યોજનાની સિફારિશ કરી હતી. ભાવાંતર યોજના ઘણા વખતથી મધ્યપ્રદેશમાં અમલમાં હતી જ. આશિષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.